કાયદો વ્યવસ્થા જો બોટાદમાં ન થતી હોય તો રાજીનામું આપો. તે તો રાજીનામું આપી દઉં, નહીં આપી દઉં. મને આમાં એટલી જ ખબર પડે, પ્રશાસન ડરે છે ગુંડાઓથી. આ ગુજરાત આખું ગુંડા આકાલે છે. જેલમાં હરિયામાં નાખો, રીકન્સ્ટ્રક્શન કરો, ફરી વખત આવા ગુના ન બને. કાલ સવારે કોઈ પણ કચાશ રહેશે, અમે અહીં ઢગલો થઈ જઈશું. બીજું, આ લોકોને પકડવા હોય ને 1 કલાક થાય, અડધી કલાકમાં આવી જાય. કેમ અડધી કલાકમાં નથી પકડવા? ધારાસભ્ય તરીકે મારે શરમ આવી છે કે મારા બોટાદના જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથરતી જાય છે. રિપોર્ટ આવશે, 308 કલમ લાગશે, ડોક્ટર ઉપર કાર્યવાહી. હા, તો આને જેલમાં નાખશું, જેલમાં નાખશું, કારણ કે ખોટા રિપોર્ટ આપ્યા છે. જિંદગીમાં કોઈ આને ઝઘડો નથી કર્યો. એવા આગેવાનોના ઘેરે સાહેબ ઘરમાં જઈને જીવલેણ હુમલા થાય તો આ ખરેખર ગંભીર વિષય કહેવાય. બોટાદમાં મોડી રાત્રે ધારાસભ્ય ઉમેશ મકવાણા એ હોસ્પિટલ પહોંચે છે. લોકોની સંખ્યા ત્યાં વધારે જુએ છે અને ઉમેશ મકવાણાને થયું કે ચલો લોકો અહીંયા ઉપસ્થિત છે, હું હોસ્પિટલ ખાતે આવ્યો છું, થોડા ખબર અંતર પણ પૂછી લઉં અને સાથે જ અત્યારે સમય છે કેમ કે છેલ્લા કેટલાક સમયથી મારા વિરોધની વાતો ચાલતી હતી, તો થોડો હું પણ ચમકી જાઉં લોકોની વચ્ચે જઈ. અને લોકોની વચ્ચે જતાની સાથે જ ઉમેશ મકવાણાની સાથે એવું થયું કે ત્યાંથી ઉમેશ મકવાણાને નીકળવું થોડું ભારે પડ્યું હોય તેવા દ્રશ્યો પણ હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. બોટાદમાં કોળી સમાજના એક યુવક પર હુમલાની ઘટના સામે આવે છે. જો કે હુમલાની અંદર ગંભીર ઈજાઓ તો નથી થતી, પરંતુ એ વ્યક્તિ થોડો ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે છે. પોલીસ દ્વારા યુવકને એ હોસ્પિટલ દાખલ થતાની સાથે જ તેની ફરિયાદ નોંધવામાં આવે છે. પરંતુ ધારાસભ્ય ઉમેશ મકવાણા અચાનક ત્યાં પહોંચે છે અને એવું કહે છે કે આ ફરિયાદની અંદર 307ની કલમનો ઉમેરો કરવામાં આવે. ઉમેશ મકવાણા અચાનક ત્યાં પહોંચ્યા અને આ પ્રકારની વાતચીત કરવા માંડ્યા એટલે સૌ કોઈ લોકો ચકિત થઈ ચૂક્યા કે કેમ ઉમેશ મકવાણા અત્યારે આવ્યા, અત્યાર સુધી તો બોટાદમાં ક્યાંય દેખાયા નથી. આવા અનેક વખત આક્ષેપો થઈ રહ્યા છે કે ઉમેશ મકવાણા બોટાદની અંદર જોવા નથી મળતા, ઉમેશ મકવાણા બોટાદની અંદર હાજર નથી રહેતા. અને હવે ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડતાની સાથે જ તેઓ બોટાદની અંદર દેખાવા લાગ્યા. પહેલા તમે એક વિડીયો જુઓ કે જેમાં અચાનક ઉમેશ મકવાણા એ લોકોની વચ્ચે પહોંચે છે, ત્યારે ઉમેશ મકવાણાને લોકો સવાલો પૂછી રહ્યા છે. એ દરમિયાન ઉમેશ મકવાણાની કેવી હાલત થાય છે જુઓ. એક મિનિટ કોઈ દિલાસ નહીં એટલે નહીં, કાંઈ હું તમારી ઘરે બસ પેલો મુદ્દો 2-5 જણા આપણા જેને ડોક્ટર ખબર પડે છે એને તાત્કાલિક અન્ય શિફ્ટ હોસ્પિટલમાં તો દાખલ કરવો જોઈએ, ત્યાં પહોંચી ગયું છે. મારી ફર્સ્ટ નંબરની છે ગુજરાતનો પહેલા નંબરનો ન્યુરો સર્જન કેડીમાં છે. ઇમરજન્સી કેસમાં આપણે હું ફોન કરી દઉં એટલે લઈ લઈશું, બરાબર. 3 થી 4 કલાક આપણે કેડી હોસ્પિટલે પહોંચતા થાય. ખ્યાલ આવી ગયો? રિપોર્ટ ત્યાંનો લેવો બહુ જરૂરી છે અને આમ તો આપણા દીકરા માટે જરૂરી છે, સમજજો. નહીં કાલ સવારે 10-15 દિવસ આ હેમરેજ વસ્તુ કેવી છે કે તમને 15 દિવસે બહાર આવે. ખ્યાલ આવી ગયો? એવું ન હોય એટલે પહેલા સૌથી પહેલા 5 જણા એ કામ કરે અને ત્યાર પછી બરાબર છે આપણે પોલીસનું હું તો થોડુંક માન રાખી. તમારી વાત હારે હું સમજ છું, માન રાખશો તમે ને હું તમારી વાત હારે સમજ છું. ખબર પડવા દો, રિપોર્ટ તો આવશે જ બરાબર, જે હોય બેસી જાય. હું આવી નથી, હું કઈ બેવો નથી જવાનો, પણ આટલા કોળી ન હોય. આ ધારાસભ્યની આબરૂ હોય. તમારે આબરૂ નહીં જાય. સાંભળો, તમે મારી વાત સાંભળો. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા 10 થી 15 કોળી હજાર અહીંયા ભરાઈ જવું પડે. અમારી જવાબદારી નહીં સામે આયે કોળી સમાજ જાઓ હાલો, બરાબર ને? ખબર અમે રહેવા દો. 5 જણા કોઈ છે કે આપણે આને એમ્બ્યુલન્સ મગાવી દાખલ કરીએ હું કહી દઉં. બહુ જરૂરી છે. અરે ઉમેશભાઈ, આપણે કહેવાનો મતલબ એવો છે કે આ લોકોએ 323, 324 લગાડી દીધી, બરોબર? તો રિપોર્ટ વગર કઈ રીતના લગાડી દીધી? આપણે 80 જણાએ પાણા ઘા કર્યા હતા, રિપોર્ટ વગર માં જ દીધી. કોઈ ડોક્ટર નહીં, સાંભળો, કોઈ ડોક્ટર નો રિપોર્ટ નહીં, કોઈ નહીં. અરે ભાઈ, આ ગુંડા રાજ ચાલે છે બધું, તમે સમજો. જરૂર નથી એમના પીવડાઈને લગાડતી.
એટલે મેં કીધું ને ત્યાં આપણે ફેરવું છે ત્યાં કઈ નથી. સાહેબ, મને આમાં એટલી જ ખબર પડે પ્રશાસન ડરે છે ગુંડાઓથી. ઈ તો ડરે જ આ છે. ગુજરાત આખું ગુંડા આકાલે છે, પોલીસ નથી આકાલતું. તો એક કામ કરો, સૌથી પહેલો આપણી જવાબદારી એ છે, પેલું પગથિયું કે એને આપણે ઝીરો સર્જનને બતાવી દઈએ. બરાબર, સારવાર લેવડાવવાનું ચાલુ સારવાર કરી. લેવડાવવાનું ચાલુ કરીએ. બરોબર. બરાબર, હું બાબાઈને ફોન કરી દઉં. અને ત્યાર સુધીમાં આપણે એક નિર્ણય લઈ લેવી કે ભાઈ આપણે શું આગળ કરવું છે, 5 જણા બેસી લેવી. ઓકે, કાંઈ વાંધો બરાબર નહીં. છે, 5 જણા આપણે બેસી લેવી, ત્યાંનો રિપોર્ટ આપણે આવી જાય. બરાબર છે, અને ત્યાર પછી મેં તમને કીધું એમ હું પોતે આ બેસી જઈશ. શું કામ ન થાય? હું તમારી યાર વાત સમજ છું. જો ખાલી પાણા મારવાથી કોળી સમાજ ઉપર 307 દાખલ થતી હોય તો આને તો 12 ટાકા આવ્યા. હું ના નથી પાડતો, હું તમારી યાર બેસી જાય, પ્રશ્ન ઉભો થાવ. ખ્યાલ આવી ગયો? અત્યારે એટલા માટે આપણે ઉભા થવી છે. ઉમેશભાઈ, આની જગ્યાએ કોઈક આપણો યુવાન હોત ને, આખા ઘરને અત્યારે લઈ આવ્યા હોત અને એની ઉપર 307 થઈ ગયો હોત, કુકડો બોલાવી દીધો મારી પાસે. તો કેમ આપણે શું છે 2.5 કરોડની વસ્તી છે ને ગુલામી કરવાની આપણે? લેડીઝોને મારી મારીને હા, પાડી દીધી. હા, બહેનો નહીં મારે, ચાલો બહેનો નહીં મારે. એટલે આની અંદર મારા મત પ્રમાણે મેં કોઈ જાતનું ઢીલોસ ન હોય. કહેવાનો મતલબ એ છે કે 5 જણા આપણે હા, તમે ચોઈસ કરી લો, આપણે તમે બેસી, બરાબર, આપણે 5 મૂકીએ ભાઈ ભરતભાઈ, આપણે બસ નિર્ણય લઈ લઈએ. જાહેરમાં નિર્ણય લેવાનો સાહેબને કહી દો, જો અમે અને શિફ્ટ કરાવી ઊંઘતા દઈએ. નથી, કાલ સવારે કોઈ પણ કચાશ રહેશે અમે અહીં ઢગલો થઈ જઈશું. બીજું, આ લોકોને પકડવા હોય ને 1 કલાક થાય, અડધી કલાકમાં આવી અડધી કલાકમાં આવી જાય. કેમ અડધી કલાકમાં આવી પણ નથી મુકેશભાઈ, આપણે પકડવા. કાલનો દિવસનો ટાઈમ આપ્યો ને એમને. હે આપણને કાલનો દિવસનો ટાઈમ આપ્યો છે ને. સર્ટિફિકેટની જે વાત કાલ ક્યાં કે જાનમાં ગયા હે ટાઈમ શેનો ટાઈમ એમ? કલાક તો થઈ ગઈ, તો દી પહેલા નું કરી નાખે. કાંઈ વાંધો સર્કિટ આઉટ થવા. હા, એમ એ કે ભાઈ જો એક મિનિટ, એક પેલા આ મિનિટ, બધાને એમ નહીં. સમાજની આ સહમતિ છે ને, આને સહમતિ પૂછજો લઈ પેલા. ભાઈ તમે 1-2 વાત ઉપર આપણે આવી ગયા છે ભાઈ. એક આઈનો જે ડોક્ટર એમ કહે છે કે ભાઈ એમને એવી ગંભીર ઇન્જર છે નહીં, એટલે અમે 307 દાખલ કરવા જેવો આ ગુનો થતો નથી. આઈના ઓર્થોપેડિક ડોક્ટરે આપ્યું. એટલે મારી એક એવી સલાહ છે કે આપણે સમજતું કે ઝીરો સર્જનને બતાવવું છે. પહેલો મુદ્દો એ. બીજો મુદ્દો કે જો એ ખાલી પથ્થર મારવાથી વિછિયામાં 380 જણા ઉપર થતી હોય તો અહીંયા તો 13 ટાકા આવ્યા છે, એક ઇંચ ઘા છે, તો શા માટે ન થાય? એટલે કાલે સવારમાં આપણે લગભગ આપણે કરશું એટલે 10 વાગ્યે એ રિપોર્ટ આવી જશે. બરાબર, એમાં કોઈનું નહીં હાલે. કોઈ ડોક્ટર કઈ દબાણ બબાણ કોઈનું હાલે એવું છે નહીં. શું મગજમાં ઇન્જરી બધું હું તમારે રાખીશ. બરાબર, પછી મેં તમને કીધું એમ જો 307 આપણો એક જ માંગ છે, આરોપીને તાત્કાલિક પકડવામાં આવે. બીજું 307 દાખલ કરવામાં આવે. જો ન દાખલ કરવામાં આવે તો આપણે ફરિયાદ જ નથી કરવી. આજે હલકે તેવી ચોરીની ફરિયાદ કરીને શું કરશો? ફરિયાદ આપણે કરવી જ નથી. સમજ્યા તમે? તેવી ચોરીની ફરિયાદ દાખલ કરીને કરવાનું શું હતું અમારે? રિપોર્ટ આવ્યો કે તેવી ચોરી લગાડી દીધી, બરોબર? તો રિપોર્ટની વાઈટ જોઈને તો 307 દોરો લાગે તો 308 લગાડી દીધું તો 1 મિનિટ, બંધારણની જોગવાઈ પ્રમાણે ચાલો. એફઆઈઆર તો થવી જ જોઈએ, માંગની અંદર અટક હતી. ફર્સ્ટ રિપોર્ટ એફઆઈઆર તો થવી જ જોઈએ અને એમાં ઉમેરો થવો. રિપોર્ટ આવશે 308 ની કલમ લાગશે, ડોક્ટર ઉપર કાર્યવાહી તો હા, તો આને જેલમાં નાખશું. જેલમાં નાખશું. કારણ કે ખોટા રિપોર્ટ આપ્યા છે. રવિ કે ખોટા રિપોર્ટ આપ્યા છે, નાખશું જેલમાં. એને ગુનો દાખલ કરાવશું ખોટા રિપોર્ટ ના આધારે. પણ સૌથી પહેલા મેં તમને કીધું આ કરવું પડશે. પછી બીજા મેં તમને કીધું એમ 2 નિર્ણય લેવાના છે. અત્યારે આપણે મુખ્ય લોકો 10 સર્કિટ આઉટ આવો એટલે અમુક વાત આપણે બહાર કરાય, જાહેરમાં ન કરાય. શું નિર્ણય લેવો બરાબર છે? જે કાંઈ આપણે નિર્ણય આ કહેવાનો લે છે એની યાર હું તમારી યાર. પણ એક ફરી વખત બોટાદની અંદર કોઈ પણ દુખાત હતું, કોઈ પણ બુટલેગર, કોઈના નામ 1000 વખત માં યાદ આવી પડે એવું કાર્ય કરવાનું છે. પોલીસ પછી પોલીસની જગ્યા રાખવાની છે. ખ્યાલ આવી ગયો? સમજ્યા ને તમે મારી ભાષા કહેવામાં? બરાબર, જય માનતા. આગેવાનો મારી યાર સર્કિટ આઉટ આવો. બરાબર, નિર્ણય લઈ ગયો. સૌથી પહેલા મેં તમને કીધું અમને શિફ્ટ કરવાનું. તો અહીંયા પહેલા ઉમેશ મકવાણાને લોકોએ સવાલ પૂછ્યા. સવાલોના ઘેરાની અંદર ઉમેશ મકવાણાને ઘેર્યા એટલે ઉમેશ મકવાણાએ ત્યાંથી નીકળવાની તૈયારી કરી. પણ પછી એવું થયું કે હવે આટલા બધા લોકોની વચ્ચે અહીંથી નીકળી જશું તો કેમ? ધારાસભ્ય છીએ આપણે. પછી જિલ્લા પોલીસ વડા ત્યાં પહોંચે છે અને જિલ્લા પોલીસ વડાને ઉમેશ મકવાણા એ ધારાસભ્ય તરીકેનો પાવર બતાવે છે કે ધારાસભ્ય કોણ છે.
ફરિયાદ કેમ દાખલ નથી થઈ અથવા તો ફરિયાદની અંદર કેમ આ પ્રકારની કલમનો ઉમેરો નથી? આવા સવાલો ઉમેશ મકવાણા પૂછે છે. કદાચ પહેલી વખત આવી ઘટના બોટાદની અંદર બની હશે કે જિલ્લા પોલીસ વડાની સામે ધારાસભ્ય આ પ્રકારના સવાલો પૂછતા હશે. ધારાસભ્ય ઉમેશ મકવાણાની વાત છે. જુઓ એસપીને એ કેવી રજૂઆત કરે છે, એસપી સાથે કેવી રીતે વાતચીત કરે છે એ પણ તમે. એટલે આવતીકાલે હવે કોર્ટ ખુલે, બરાબર? એટલે કલમ ઉમેરવા જો અમારે કોર્ટમાં રિપોર્ટ કરવો પડે. એકવાર એફઆઈઆર થઈ ગઈ હોય ને પછી કોઈ કલમનું ઉમેરું કરવું હોય ને, વકીલ સાહેબ અહીંયા હાજર જ છે, એક વકીલ સાહેબ છે અહીંયા. અરે હું પોતે સાહેબ જો તમને કદાચ મારો હું ધારાસભ્ય પછી ભેડો, હું પોતે યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ છું ઇતિહાસમાં, યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટીમાં જ છું, બરાબર? મને બધી કાયદાની ખબર છે સાહેબ. એટલે આપણે કાયદાના વિષયમાં પડવું નથી. મારું ખાલી એક જ છે કે આ અમારા કોળી સમાજના આગેવાન છે, તમે એની હિસ્ટ્રી ચેક કરી લો. જિંદગીમાં કોઈ હારે ઝઘડો નથી કર્યો. એવા આગેવાનોના ઘેરે સાહેબ ઘરમાં જઈને જીવલેણ હુમલા થાય તો આ ખરેખર ગંભીર વિષય કહેવાય. તમારા માટે કહેવાય, મારા માટે કહેવાય. ધારાસભ્ય તરીકે મારે શરમ આવી છે કે મારા બોટાદના જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથરતી જાય છે. આજે પબ્લિક અમને પૂછે છે કે બોટાદમાં કાયદો વ્યવસ્થા સાહેબ સ્થિતિ શું છે? ધારાસભ્ય તરીકે હું જવાબ નથી, આ લોકો નથી. આ કેટલા માણસો જુઓ શું કામ આવ્યા છે, શું કામ આવ્યા છે સાહેબ? જવાબ મને કહે છે કે સાહેબ તમે રાજીનામું આપો જો ધારાસભ્ય રહેવું હોય. તમારી કાયદો વ્યવસ્થા જો બોટાદમાં ન થતી હોય તો રાજીનામું આપો. તે તો રાજીનામું આપી દઉં, નહીં આપી દઉં. હાલમાં આપની રજૂઆત પ્રમાણે 101 તો કાયદો વ્યવસ્થા સાહેબ સ્થિતિ કંટ્રોલ કરવાની જવાબદારી કોની છે સાહેબ? પોલીસની છે, ધારાસભ્યની છે કે પોલીસની છે? અમારી જ તો છે. તમારી જવાબદારી મારે ધારાસભ્ય અદા કરવાની હોય. હવે હાલમાં આપની બે રજૂઆત છે. એક તો આરોપીને અટક કરવા, આરોપીને પહેલા તો સૌથી પહેલા જેલમાં હરિયામાં નાખો, રિકન્સ્ટ્રક્શન કરો. ફરી વખત આવા ગુના ન બને સાહેબ. તો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ખુલીને મેદાને ઉતર્યા છે અને લોકોની જે વાત છે એ વાતને લઈને એ અધિકારીઓ સુધી સવાલો પૂછી રહ્યા છે. અધિકારીઓને એના હટકે અંદાજની અંદર સવાલ પૂછે છે. અત્યાર સુધી ઉમેશ મકવાણા આ પ્રકારના અંદાજમાં જોવા નહોતા મળતા. લોકોની એવી પણ ફરિયાદો હતી બોટાદથી કે અમારા ધારાસભ્ય અમારા વિસ્તારની અંદર નથી જોવા મળતા. જો કે હવે અચાનક ધારાસભ્ય વિસ્તારની અંદર જોવા મળ્યા તો લોકોએ પણ ધારાસભ્યને સવાલ કર્યા. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈને? ઉમેશ મકવાણાએ જે કંઈ આખી આ ઘટનાની પોલીસની સાથે જે માથાકૂટ થઈ, ઉમેશ મકવાણા મોડી રાત્રે હોસ્પિટલ પહોંચ્યા અને આખી આ ઘટના બાબતે ઉમેશ મકવાણાનો જે રોલ આવ્યો પહેલેથી છેલ્લે સુધી, તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.